નમસ્કાર મિત્રો, તમે જો રહ્યા છો વીટીવી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે સુરત વિસ્તાર જંગલશાહ બાવા મીઠી ખાડીમાં અમે ગરીબ અને જરૂરિયાતમંદ સમુદાયના લોકોને રમજાન ફૂડ કિટનું વિતરણ કર્યું। IMRC USA દ્વારા પ્રાયોજિત અંજુમાને તાલીમુલ મુસ્લિમીન દ્વારા ફૂડ કિટનું વિતરણ ગરીબ પરિવારોને તેમના રોજિંદા ઘરગથ્થુ વસ્તુઓ માટે ખાદ્ય સહાય તરીકે રમજાનમાં 450 કિટનું વિતરણ કરવામાં આવ્યું। 50 વર્ષથી વધુ સમયથી અંજુમન અમારા સમુદાયને શૈક્ષણિક અને માનવતાવાદી સેવાઓ પૂરી પાડી રહ્યું છે। એન્જિનિયર શોએબ અંસારી સાહેબ, સંયોજક અંજુમન, નૂર મલેક અંજુમન સ્ટાફ, હોસ્ટેલ સ્ટાફ અને એકતા યુવક મંડળના પ્રમુખ જબ્બાર ખાન પઠાણ, ભૂતપૂર્વ શિક્ષણ સમિતિ સભ્ય ઇરફાન ખાન પઠાણ, સમીર મંસૂરી, સૈયદ સાહેબ, ખલીલભાઈ ફિરોજ ખાન વગેરેની માનનીય હાજરીમાં ફૂડ કિટનું વિતરણ પૂર્ણ થયું। બ્યુરો રિપોર્ટ બાય વીટી ન્યૂઝ ચેનલ, શરીફ શાની સાથે। अस्सलाम वालेकुम। शोएब अंसारी, कोऑर्डिनेटर अंजुमन तालीमुल मुस्लिमीन। આજે ગુરુવારના રોજ અહીંયા અમે લોકો કીટ વિતરણ માટે ભેગા થયા છે જંગલશાહ બાવા વિસ્તારની અંદર। આ કીટ વિતરણ અંજુમને તાલીમુલ મુસ્લિમીન હોસ્ટેલ મલેકપુરની અંદર રહીને જે બાળકો સ્ટડી કરતા છે, અભ્યાસ કરતા છે, એ લોકોના ફેમિલીને કીટ વિતરણ થઈ રહેલી છે IMRC USAના સહયોગથી। અને IMRCના ડાયરેક્ટર એવા મંજૂર ગોરી સાહેબ, જનાબ અબ્દુલ રઉફ પટેલ સાહેબ તથા IMRCની આખી ટીમને અમે લોકો જઝાકલ્લા કહેવા માગતા છે આ બધા લોકો તરફથી કે તમારા આ સહયોગથી અમે લોકો ગરીબો સુધી પહોંચ્યા અને એ લોકોને કીટના અમે લોકો વિતરણ કરી રહેલા છે। એટલે કીટ વિતરણ કરવામાં આવ્યા અમે લોકો 300 જે અમારા સ્ટુડન્ટ્સ છે, 300 બાળકો જે હોસ્ટેલમાં રહીને ભણતા છે એ લોકોને કીટ આપવાના છે। એના સિવાય પણ જે બેવાઓ છે એ લોકોને પણ અમે ધ્યાનમાં રાખીને એ લોકોને પણ કીટ આપીશું ઇન્શાઅલ્લાહ। કેટલા વર્ષથી આ સંસ્થા કામ કરે છે? આ અંજુમને તાલીમુલ મુસ્લિમીન 58 વર્ષથી અમે લોકો કામ કરી રહેલા છે। અંજુમનની સ્થાપના છે એ 1968ની અંદર થઈ હતી, એટલે 58 વર્ષથી આ સંસ્થા કામ કરતી છે। અને આજે જે જંગલશાહ બાવાની અંદર જે એટલી સ્વરૂપ રીતે જે કીટ વિતરણ થઈ રહેલી છે એના અંદર સૌથી મોટો જે ફાળો છે એ અહીંયા જે બધી અરેન્જમેન્ટ કરવાની અંદર એ એકતા યુવક મંડળનું છે। તો અંજુમનના વતી હું આખી એકતા યુવક મંડળની ટીમને ખૂબ ખૂબ જઝાકલ્લા અને શુક્રિયા કરું છું। અને અમારા હાજી સાહેબ એવા એમના પ્રમુખ જનાબ અબ્દુલ જબ્બાર ખાન સાહેબ, એમનો જઝાકલ્લા। તમે લોકો એમને એટલો સાથ સહકાર આપ્યો। દર વર્ષે તમે લોકો સાથ સહકાર આપતા છે અને આવતા વર્ષે પણ તમે લોકો એવી જ રીતે અંજુમનને દરેક રીતે સહકાર આપતા રહેશો, આવી વિનંતી સાથે વિરમું છું। जज़ाकल्लाह। मेरा नाम नूर मोहम्मद मलिक है, अंजुमन तालीमुल मुस्लिमीन से। हम यहाँ पर IMRC इंडियन मुस्लिम रिलीफ चैरिटीज़ की ओर से जो रमज़ान के महीने में हॉस्टल के बच्चों को जो किट दी जाती है रमज़ान के महीने में, उसके सिलसिले में आज जंगलशाह बावा के एरिया में यहाँ पर आए हुए हैं। ये हर साल की तरह यानी कितने सालों से IMRC की तरफ से बच्चों को किट दी जा रही है जो हॉस्टल के अंदर जो पढ़ाई कर रहे हैं अंजुमन तालीमुल मुस्लिमीन अंजुमन बॉय हॉस्टल में। तो हम लोग बहुत शुक्रिया अदा करते हैं हमारे मंजूर गौरी साहब जो IMRC से है, उनका हम तहे दिल से शुक्रिया करते हैं। साथ में अब्दुल रऊफ पटेल साहब जो हमेशा इस काम के लिए अंजुमन के लिए वहाँ IMRC की ओर से जुड़े रहते हैं। तो इन सभी शख्सियत का हम धन्यवाद व्यक्त करते हैं, शुक्रिया करते हैं। और साथ में यहाँ पर आई हुई कमेटी जो जंगलशाह बाबा के एरिया से जिन लोगों ने हमें इस किट देने के लिए जो मदद की है उनका भी हम आभार व्यक्त करते हैं, शुक्रिया करते हैं। थैंक यू वेरी मच। अस्सलाम वालेकुम।